આજે આપણે બનાવીશું મોરિયાના ઢોકળા. મેં મોરિયા લીધું છે, એને મિક્સર જારમાં ક્રશ કરી દઈશું. હવે આપણો મોરૈયો ક્રશ થઈ ગયો છે. મોરૈયો લઈશું, એમાં આપણે દહીં લઈશું, પછી મેં બટાકા છીણીને રાખ્યા છે એ નાખીશું અંદર. એક બટાકું લીધું છે. આદુ લીલા મરચાંની પેસ્ટ નાખીશું, અને મીઠું નાખીશું. હવે આપણે મિક્સ કરીશું. હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે. એમાં આપણે તેલ નાખીશું. હવે એને એક સાઈડે હલાવીશું આ રીતે. આ રીતે મિક્સ થઈ જાય પછી આપણે નાખી દઈશું. થાળી મેં તેલ લગાવી રાખી છે, એમાં આપણે નાખીશું. અમે આ થાળી તૈયાર કરીને રાખી છે, એમાં આપણે બેટર નાખી દઈશું. આ રીતે મેં થાળી મૂકી છે, એના ઉપર આપણે થોડા તલ નાખીશું. હવે એને 5 મિનિટ થવા દઈશું. હવે આપણે ઢોકળા સરસ થઈ ગયા છે, દેખો સરસ ચડી ગયા છે. હવે આપણે કાઢી લઈશું. હવે આપણે ઢોકળા કટ કરીને રાખ્યા છીએ. હવે વઘાર બોલાવીશું. વઘારમાં આપણે જીરું નાખીશું, જીરું ગરમ થઈ ગયા પછી આપણે લીલા મરચાં મીઠું લીમડો નાખીશું. પછી આપણે તલ નાખીશું. પછી આપણે લીલા ધાણા નાખી દઈશું. હવે આ છે આપણે વઘારાનું પણ નાખી દઈશું. સારી રીતે હવે ફેલાવી દઈશું.
હવે આપણા મોરૈયાના ઢોકળા તૈયાર છે. આપણે જોઈ શકીએ છીએ કે પોચા મોરૈયાના ઢોકળા તૈયાર છે. જો સરસ પોચા થઈ ગયા છે.